નમસ્કાર મોર્નિંગ રાઉન્ડઅપ સાથે હું છું હેતવી અને વાત મહત્વના સમાચારો પર તો પહેલા વાત માલધારીઓના આક્રોશની। ગુજરાતમાં આજે દૂધ બંધનું એલાન માલધારીઓએ આપ્યું છે। માલધારીઓ આજે નહીં કરે દૂધનું વિતરણ। વિવિધ માંગ સાથે માલધારી સમાજ મેદાને છે। ઘરે ઘરે તેમજ ડેરીઓમાં दूध नहीं पहुंचाड़े। डेरी मालिकों ने सहकार आपवा विनंती करी है। मालधारी समाज ने कुल 14 मांगणीओ है, जेमां मुख्य मांगणी 2022 में लाववामां आवेलुं गुजरात ढोर नियंत्रण बिल रद्द करवुं ते छे। तेमज मालधारी वसाहतो बनावी पशु और मालधारीओ माटे वैकल्पिक व्यवस्था करी आपी छे। ढोर पकड़वा निकळती टीम खोटा पुलिस केस करवानुं बंध करे। व्यवस्था और पशु माटे आयोजन कर्या वगर शहरीकरण बंद करवामां आवे। तेमज मालधारीओना निवास वाड़ा और तबेलामांथी पशुओ झूंटववानुं बंद करवामां आवे। आ उपरांत गौचर जमीन बचावी पाडवानुं पण बंद करी जमीन फाळववामां आवे अने डब्बाओमां पुरायेली गायोने दंड लईने छोड़ी मूकवाना कायदानुं योग्य रीते पालन करवामां आवे तेवी मालधारीओनी मांग छे। तो आज दूध बंधનું એલાન માલધારી સમાજ દ્વારા આપવામાં આવ્યું છે। વિવિધ પડતર માંગને સાથે માલધારી સમાજ મેદાને છે। ઘરે ઘરે તેમજ ડેરીઓમાં दूध नहीं પહોંચાડે। ગુજરાતમાં આજે दूध બંધનું એલાન આપવામાં આવ્યું છે। માલધારીઓ આજે दूधનું વિતરણ નહીં કરે। तो वडोदरा में सवारे दूधનું વેચાણ યથાવત રહ્યું। લોકો વહેલી સવારથી જ दूध લેતા જોવા મળ્યા। જરૂરિયાત પ્રમાણે दूध મળતું હોવાનો ગ્રાહકોનો મત છે। શહેરના दूध કેન્દ્રો પર સવારથી સામાન્ય માહોલ છે। બરોડા ડેરીએ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં दूध પહોંચાડ્યું છે। વડોદરાના दूध કેન્દ્રો પર કોઈ ભીડભાડ નથી જોવા મળી। तो अंकित अमारी साथे संवाददाता सीधा वडोदराथी अहींया जोड़ाया छे। વધુ વિગત અંકિત પાસેથી મેળવીએ। અંકિત, જે રીતનું આજે માલધારી સમાજ દ્વારા दूध નહીં વેચવામાં આવે પડતર માંગણીઓને લઈને તેઓ મેદાને છે અને બીજી બાજુ વડોદરામાં જે પ્રકારની સ્થિતિ જોવા મળી, શું છે સમગ્ર માહિતી? जी बिल्कुल, जो मालधारी समाज द्वारा दूध नहीं आपवानुं जे एलान करवामां આવ્યું છે પડતર માંગણીઓને લઈને, પરંતુ હું તમને દ્રશ્યો જે બતાવી રહ્યો છું તે વડોદરા શહેરના દ્રશ્યો છે કે સવારથી જે બરોડા ડેરીના દૂધના જે કેન્દ્રો છે કે પાર્લરો ત્યાં બિલકુલ સામાન્ય સ્થિતિ જોવા મળી। આપ જોઈ રહ્યા છો કે બિલકુલ અહીંયા આગળ જે પાર્લરના દ્રશ્યો છે કે ત્યાં બિલકુલ સામાન્ય સ્થિતિ છે। તમામ લોકો જે છે તે બિલકુલ શાંતિથી આગળ दूध લઈ રહ્યા છે। આપણે ગ્રાહક છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અંકલ, શું કહેશો કે જે પ્રમાણે दूधની વાત હતી, दूध તમે લેવા કેટલી તમે દરરોજ કેટલી પોટલી અને આજે પણ કેટલી પોટલી લઈને જઈ રહ્યા છો? આજે રોજની જેમ જ લઈ જાઉં છું દૂધનું। રોજ જેટલું જોઈએ એટલું લઈ જાઉં છું, વધારે લેતો। માલધારી સમાજનું જે બંધનું એલાન છે એને કોઈ અસર? અમારે કંઈ અસર થઈ નથી। અમે શાંતિથી વિતરણ કરીએ, વિતરણ થાય। જી બિલકુલ, અહીંયા આગળ બિલકુલ શાંતિથી વેચાણ થઈ રહ્યું છે। જે દૂધ સંચાલક, જે કેન્દ્રના સંચાલક છે તેમની સાથે વાત કરીશું। આંટી, શું કહેશો કે જે પ્રમાણે તમે દરરોજ જેટલું दूध મંગાવો છો એટલું જ दूध આજે મંગાવ્યું છે કે વધારે મંગાવ્યું છે? ના, થોડું વધારે મંગાવ્યું છે। શું પરિસ્થિતિ હતી આજના દિવસે? આજે શાંતિથી વિતરણ થયું છે, કોઈ ધમાલ નથી થઈ। જે પ્રમાણે જે માલધારીઓનું બંધનું એલાન છે એ પ્રમાણે સવારથી કોઈ આપણા ત્યાં ભીડભાડ કે કોઈ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા અને दूध લેવા માટે? ના, એવું કશું નથી। રેગ્યુલર રીતે બધા આવ્યા અને એ રીતે दूध લઈ ગયા। કોઈ વધારાની થેલીઓ લઈ ગયું કે એવું કશું? હા, એટલે વધારે दूध તો લઈ ગયા છે ઘરાકો। જી બિલકુલ, ગ્રાહકો જે છે તે વધારે दूध લઈ ગયા છે, પરંતુ જે કેન્દ્ર પરની જે પરિસ્થિતિ છે તે બિલકુલ સામાન્ય જોવા મળી છે। એટલે કહી કે જે પ્રમાણે વાત કરવામાં આવે કે જે માલધારીના બંધનું એલાન હતું તેને કારણે વડોદરા શહેરની બરોડા ડેરી જે છે તેને પૂરતા પ્રમાણમાં दूध જે છે તે કેન્દ્રો પર રાખ્યું છે અને તમામ જગ્યા પર પૂરતા પ્રમાણમાં दूध મળી રહેશે તેવી જે મેનેજમેન્ટ છે બરોડા ડેરીનું તેને પણ બાહેદારી આપી છે। તેના કારણે વડોદરા શહેરના કેન્દ્રો પર કોઈ પણ दूध માટેની અસર જોવા નથી મળી રહી। બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। લોકો વહેલી સવારથી જ दूध લેતા જોવા મળ્યા છે। વડોદરાના દ્રશ્યો આપને બતાવ્યા। માલધારી સમાજ આજે दूधનું વેચાણ નહીં કરે, પરંતુ તેની ક્યાંય વિપરીત અસર જોવા નથી મળી રહી વડોદરા શહેરમાં।
તો ગાંધીનગરમાં માલધારી સમાજના આંદોલનના પડઘા રાજકોટમાં પણ પડ્યા છે. માલધારી સમાજે આજથી દૂધના વેચવાના સંકલ્પ સાથે આંદોલનને વેગ આપ્યો છે. શહેરમાં પશુપાલકોએ દૂધના વેચાણ પર દૂધ ન વેચવાના પોસ્ટરો લગાવ્યા છે. 21 તારીખે આ સત્રની અંદર જ્યાં સુધીને અમારા કાયદા જે ગાય વિરોધી કાયદા પાછા નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પરંતુ એક દિવસ 21 તારીખે જેટલું દૂધ થાય આખા ગુજરાતમાં દૂધ બંધ કરી દો, દૂધનું દહીં મેળવી દો, ઘી બનાવો, લાડવા બનાવો, ખીર બનાવો અને લોકોમાં વિતરણ કરો. ભગવાન દ્વારકાધીશને પ્રસાદ ધરાવો અને એ ખીર બધાને વિતરણ કરો, પરંતુ દૂધ કોઈને દેવાનું નથી. આજે 2 ગાયો હોય, 1 ભેંસ હોય, 2 બકરા હોય, એનું આજીવન વિકાસ કરતા હોય, ઘરની બાજુમાં પકડી જઈએ. પેલા સરકારશ્રીને મારી વિનંતી કે તમે ગૌચર છે એ પાછી ખેંચી લ્યો અને અમને વૈકલ્પિક જગ્યા આપો. આક્રોશ ક્યાં જઈને ઉભો રહેશે એનું કંઈ નક્કી નથી. એમ સત્યાગ્રહ ગાંધી બાપુએ કર્યું. અમે ત્રિકોટ બાગ ચોકની અંદર આ ગાયો માટે આમ કહીએ, આપણે ગાય ગૌ માતા કહીએ, કીડે કીડે પરિપત્ર બહાર પડ્યો છે કે ગૌ રાખવી, એને કમ્પેન્સેશન મળશે. પણ પરમિશન ન દો તો કઈ ને અમને અમારી હાજીઓ રોતી તો સિનવોમાં. તો આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે. 2 દિવસના સત્રમાં 7 સુધારા વિધેયક રજૂ થશે. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્નો પણ પૂછાશે. આ સત્ર હંગામેદાર બને એવી પૂરી શક્યતા છે. ઢોર નિયંત્રણ કાયદો પણ આજે પરત ખેંચાશે. આ ઉપરાંત ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક, વિદ્યુત ઉદ્યોગ પુનર્ગઠન અને નિયમન અધિનિયમન, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત વિનિયોગ અધિનિયમન રદ કરવા બાબતે વિધેયક રજૂ કરાશે. તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં લૂંટની ઘટના બનવા પામી છે. સુરતના અક્ષર ડાયમંડ વિસ્તારમાં લૂંટ થઈ છે. 4 જેટલા લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો છે. રાત્રે કારખાનું બંધ કરતા સમયે લૂંટ થઈ હતી. 1 લાખ રૂપિયા રોકડની લૂંટ થઈ. 4 થી 7 લાખ રૂપિયાના માલ સામાનની પણ લૂંટ થઈ છે. પોણા 8 વાગ્યાના અરસામાં એમના કારખાનામાં 4 જેટલા ઈસમો મોઢે રૂમાલ બાંધીને હાથમાં હથિયાર લઈને આવેલા અને માણસોને બધાને જે કારીગરો કામ કરતા હતા એમને અને ભાગીદારોને છરા બતાવીને એમને ડરાવીને જે હીરાના કારખાનામાં પોલિશ કરવા માટે માલ આવેલો હતો, જે આશરે લગભગ 7-1 લાખ રૂપિયાની કિંમતનો હોવાનું જણાવે છે. તો બોટાદના ગઢડામાં મોબાઈલ ચોર ટોળકી સક્રિય થઈ છે. ગઢડામાં થોડા દિવસે જાહેરમાં હાથમાંથી મોબાઈલની લૂંટ કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ થયો છે. ગઢડાના જીરનાકા વિસ્તારમાં એક વ્યક્તિ બસની વાટે ઊભો હતો. તેવામાં એક બાઇક ચાલક આવી હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયો. આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તો ભરૂચના જોડેશ્વર ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાક્ટના કામો રાખવા બાબતે લાંચ લેતા વહીવટીદાર ઝડપાયો છે. ₹47,500ની લાંચ લેતા એન્ટી કરપ્શને તેમને દબોચી લીધા છે. કોન્ટ્રાક્ટના કામો રાખવામાં લાંચ સ્વીકારાતા જાડેશ્વર ગ્રામ પંચાયતનો વહીવટીદાર ઝડપાયો છે. જાડેશ્વર ગ્રામ પંચાયતનો વહીવટીદાર રાજેશ પટેલ લાંચ લેતા એન્ટી કરપ્શનના સકંજામાં આવ્યો. વડોદરા એસીબીની ટીમે છટકો ગોઠવી તેને ઝડપી લીધો. ગ્રામ પંચાયતના સરપંચની ટર્મ પૂર્ણ થતા વહીવટીદાર તરીકે નિમણૂક તેની કરાઈ હતી. તો વરસાદને લઈને અહીંયા મોટા સમાચાર. 23 અને 24 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરાઈ છે. ભારે વરસાદની આગાહી જે રીતની કરાઈ છે, એક સિસ્ટમ સક્રિય થતા તેની અસર વર્તાશે. 23મી અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે. કચ્છમાંથી ચોમાસાની વિદાય સત્તાવાર તેની જાહેરાત પણ હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. बेसिकली जो रेनफॉल एक्टिविटी साउथ गोवा में कॉन्स्टेंट रहेगा और डे 2 से डे 5 तक गुजरात में आइसोलेट रेन है और सौराष्ट्र का देखा जाए अप टू डे 4 आइसोलेट रेन एक्सपेक्ट कर रहे हैं, वो भी कोस्टल एरियाज़ में. उसके बाद डे 5 में ड्राई एक्सपेक्ट कर रहे हैं और अभी भी एक सिस्टम है, वो भी एक ट्रफ है, वो अप टू साउथ गोवा थे, उसके वजह से आज भी एक्टिविटी एक्सपेक्ट कर रहे हैं.
ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડાંગ જિલ્લાના કોઝવે પર પાણીનું સામ્રાજ્ય છવાયું છે. ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા ડાંગ પંથકના મોટાભાગના કોઝવે પાણીમાં ગરકાવ થયા. ભારે વરસાદથી ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવ્યું. કોઝવે પર ધસમસતા પાણી ફરી વળતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા. ડાંગ જિલ્લાના 20થી વધુ કોઝવે પાણીના હવાલે થઈ જતા હજારો લોકોની અવરજવર બંધ કરવાની ફરજ પડી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઝવે પણ જોખમી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. પાણીનો પ્રચંડ પ્રવાહ છે, છતાં કેટલાક લોકો જીવના જોખમે કોઝવે પાર કરવાના પ્રયત્નમાં છે. પૂર ઝડપે પસાર થઈ રહેલા પાણીના દ્રશ્યો છે ગીરા નદીના નીચાણવાળા વિસ્તારના. કોઝવે પરથી ઢીચણસમાં પાણી વહી રહ્યા છે અને લોકો પણ જાણે કે ખતરો કે ખિલાડી હોય એમ ધસમસતા પાણીમાં દેખાયા હતા. ગીરા નદીમાં અચાનક આવેલા ઘોડાપૂરને કારણે અટવાઈ પડેલા લોકોએ પોતાના જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડ્યું. પાણીની સ્થિતિ એટલી હદે છે કે મહિલાઓ અને બાળકો ગામમાંથી બહાર જવું હોય તો ધસમસતા પાણી ઓસરે એની રાહ જોવી પડે છે. અનરાધાર વરસાદથી ડાંગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. મોટાભાગની નદીઓમાં ધસમસતા પાણી ઘૂસી આવ્યા છે. ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ લાગે છે કે મેઘરાજાને ડાંગ પંથકમાં ફાવી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગિરિમથક સાપુતારા સહિત આહવા, વઘઈ, સુબીર પંથકમાં ભારે વરસાદની જ માહોલ જોવા મળી રહ્યો છે. આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. સતત અને અવિરત વરસાદને કારણે ડાંગની મોટાભાગની નદીઓ તોફાની બની. ડાંગની ગીરા, અંબિકા, પૂર્ણા અને ખાપરી નદી બે કાંઠે વહેતી થઈ. નદીઓના ધસમસતા પાણી લો લેવલ કોઝવે પર ફરી વળતા વાહન વ્યવહારને પણ ભારે અસર પહોંચી. અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યા. ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા નદી કિનારે ન જવા તંત્રએ લોકોને ચેતવ્યા. કાંઠાના ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની દહેશતને જોતા લોકોને તકેદારી રાખવા જણાવાયું છે. ગુજરાતી ફિલ્મ જગત માટે સુવર્ણ દિવસ આવ્યો છે. મૂળ અમરેલીના ફિલ્મમેકર પાન નલિનીની ગુજરાતી ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો એટલે કે છેલ્લો શોને ઓસ્કર એવોર્ડ માટે મોકલવામાં આવે છે. આ ફિલ્મ ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ ફિલ્મે આ વર્ષની સુપરહિટ ફિલ્મો RRR અને ધ કાશ્મીર ફાઇલ્સને પણ પાછળ છોડી દીધી છે. હવે આ ફિલ્મ આવતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનાર ઓસ્કર એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મની કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઉતરશે. તો ભારતમાં 14 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રીચા, મીના અને પરેશ મહેતા લીડ રોલમાં છે. તો અમદાવાદમાં હત્યા કેસમાં 2 આરોપીઓ પકડાયા છે. અગાઉના ઝઘડાની અદાવત રાખીને આરોપીએ સાગરીતો સાથે મળી યુવક પર ફાયરિંગ કર્યું હતું. ગોમતીપુરમાં ગુજરાત કોલોનીમાં ફાયરિંગ કરીને હત્યા થઈ હતી. આ કેસમાં પોલીસે મહેશ વાઘેલા અને ધર્મેશ વાઘેલા નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તલ, છાતી અને સ્કોડા કાર પણ કબજે કરી છે. આરોપી મહેશ વાઘેલા સહિત અન્ય 3 શખ્સો ભેગા મળી સ્કોડા કાર તેમજ એક્ટિવા પર આવી રિવોલ્વર વડે ફાયરિંગ કરી તથા પ્રવાહી ભરેલા કાચની બોટલો ફેંકી નાસી ગયા. સારવાર દરમિયાન હિતેશ વાઘેલાનું મોત થયું છે. ખુરામનગર ખાતે રહેતા ગજરા કોલોનીમાં રહેતા મહેશ ઉર્ફે સુલતાન ડાયાભાઈ વાઘેલા તથા એના અન્ય 3 સાગરીતો સાથે મળી એક્ટિવા તથા સ્કોડા ગાડીમાં આવી અને એની ચાલીમાં જ રહેતા હિતેશ ગિરીશભાઈ વાઘેલા નાઓ સાથે જૂની અદાવતના કારણે ફાયરિંગ કરેલ તેમજ હિતેશ ગિરીશભાઈ વાઘેલા નાઓને ફાયરિંગ કરી લમણાના ભાગે ઈજાઓ કરેલ અને અન્ય એક ઇસમ જીતેન્દ્ર ચાવડા નાઓને છરી વડે જાંઘના ભાગે ઈજાઓ કરેલ હતી. ત્યાં સારવાર દરમિયાન હિતેશ ગિરીશભાઈ સોલંકી નાઓનું મરણ ગયેલ. તો ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્ચરના પરિણામે રાજ્યના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ વર્ષે ગુજરાતમાં જ નેશનલ ગેમ્સ યોજાતા ખેલાડીઓ પર ઘર આંગણે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા તૈયારીઓમાં લાગી ગયા છે. અમદાવાદના સંસ્કારધામ ખાતે ગુજરાતના
ફેન્સિંગ ખેલાડીઓ નેશનલ ગેમ્સની તૈયારીઓ કરી રહ્યા છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ દ્વારા તેઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. રાજ્યમાં જ નેશનલ ગેમ્સ યોજાતા ખેલાડીઓના આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થયો છે. સાથે રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. સાથે જ તેઓને એક્સપર્ટ કોચ સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાતના રમતવીરોની સાથે કેમ્પમાં અન્ય રાજ્યોના પણ ફેન્સિંગ પ્લેયર તાલીમ લઈ રહ્યા છે. હું લાસ્ટ 5 વર્ષથી ફેન્સિંગ ગેમ રમી રહ્યો છું અને આ વર્ષે 36 નેશનલ ગેમ જે થવાની છે એ ગુજરાતમાં થવાની છે, એટલે હું બહુ જ ખુશ છું એ બાબતથી. અને જે ગુજરાતમાં જ રમાવાની છે એટલે બધાનો કોન્ફિડન્સ લેવલ પણ ખૂબ સારો છે. संस्कार धाम में इधर हम लोग उनको कैंप स्टार्ट किया है और हमारा प्रिपरेशन चालू है नेशनल गेम के लिए, ताकि हमको ज़्यादा से ज़्यादा मेडल मिल सके गुजरात टीम के लिए. તો ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે યુવક મહોત્સવનો પ્રારંભ થયો. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને યુવરાજ જયવીરરાજસિંહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદનની સાથે મહોત્સવનો પ્રારંભ થયો. ત્રિદિવસીય યુવક મહોત્સવમાં 44 કોલેજના 725 વિદ્યાર્થીઓ પોતાની કલા પ્રસ્તુતિ કરશે. 5 અલગ અલગ વિભાગની 34 સ્પર્ધાઓ યોજાશે. સ્પેશિયલ યુવક મહોત્સવ યુવાનોનું કૌશલ્ય અને એમની કુશળતા, એમની વિવિધ ક્ષેત્રમાં જે અંદર એની આવડત પડી છે એને ઉજાગર કરવાનો શિક્ષણ વિભાગનો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારા વિભાગ દ્વારા એ કાર્યક્રમો થઈ રહ્યા છે. રાજ્યનો એક યુવક મહોત્સવ પણ એ રાજ્ય કક્ષાએ અમદાવાદ ગાંધીનગર કક્ષાએ થવાનો છે. સૌને હું શુભકામના આપું છું. તો ભરૂચમાં ફૂટપાથ પર રાતવાસો કરતા ઘરવિહોણા લોકો માટે કરોડોના ખર્ચે રેનબસેરા બનાવવામાં આવ્યા છે. તે ઘરવિહોણા લોકો માટે નહીં, પરંતુ છેલ્લા 3 મહિનાથી કોન્ટ્રાક્ટરોના મજૂર વર્ગનું આશ્રય સ્થાન બની ગયું છે. જેને લઈને પાલિકા વિપક્ષે મીડિયાને સાથે રાખી ખુલાસો કરતા સામે આવ્યું કે 200ની રેનબસેરાના એક બેડ પર 2 થી 3 લોકો સુરતના જોવા મળ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે રેનબસેરામાં રાતવાસો કરતા 300 જેટલા લોકો કોન્ટ્રાક્ટરોના મજૂર હોવાનો ખુલાસો થયો. આ તરફ ભરૂચ શહેરના માર્ગો પર ઘરવિહોણા લોકો આજે પણ રાતવાસો કરતા નજરે પડ્યા. ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી દાદાભાઈ બાગ પાસે ડેરા તંબુ નીચે ઘરવિહોણા લોકો રાતવાસો કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા રેનબસેરાનું સંચાલન સેવા યજ્ઞ સમિતિને સોંપવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ પણ છે કે સેવા સમિતિ નજીક સિવિલ હોસ્પિટલની પાછળના ડેરા તંબુ નીચે 100થી પણ વધારે ઘરવિહોણા, નિરાધાર અને વિકલાંગ લોકો આશરો લઈ રહ્યા છે. સેવા યજ્ઞ સમિતિએ અદ્યતન સુવિધા બનાવવા માટે સરકાર સામે જમીનની માંગને લઈને લડત કરી હતી. પરંતુ સવાલ એ છે કે આ સંસ્થા પાસે રેનબસેરાઓનું સંચાલન હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ શા માટે નથી કરી રહી? જે શેલ્ટર હોમ છે એ આશ્રય વિહોણા લોકો માટે છે. જે લોકોને ઘર ન હોય, એવા ખેત મજૂરો હોય કે કોઈ બીજા મજૂરો હોય કે ભિક્ષુકો હોય, એના માટેનું આ આશ્રય સ્થાન છે. અને આશ્રય સ્થાન આપણે ચલાવવા માટે આપેલું છે. તેમ છતાં જે કાલે જે જાણવા મળ્યું છે આપણને, એની કાયદેસરની તપાસ થશે અને તપાસના અંતે જે હશે એ પગલાં ભરવામાં આવશે. અમે જોયું અને તમામ અમે સ્થળની મુલાકાત લઈ લોકો સાથે વાતચીત કરી. એના અંદર એ પણ બહાર આવ્યું છે કે આ જે કંઈ બી રહેવાની વ્યવસ્થા એમને કરી આપવામાં આવે છે ત્યાં કોઈ પણ વહીવટી પ્રક્રિયા થઈ રહી છે. ત્યારે જ આ લોકો સતત 4-6 મહિનાથી ત્યાં રહી રહ્યા છે. જ્યારે આ ગરીબ લોકો માટે મફત વિનામૂલ્યે આ રહેવાની વ્યવસ્થા કરેલી હોય તો આવા કોન્ટ્રાક્ટરોને અને એમના માણસોને નગરપાલિકા કેમ છારી રહી છે તે એક સવાલ છે. આમાં એક વસ્તુ છે કે આજે કોઈ મજૂર આવે છે, એ રહે છે. હવે માનો કે એની પાસે ઘર જ ના હોય, એ બીજે દાડે બી ફરી કે ભાઈ મારી પાસે હજુ ઘર નથી, તો અમારે તો ઘર ના હોય એને અંદર આપવા જ પડે. કે આનું નામ જ શેલ્ટર ફોર અર્બન હોમલેસ છે. એટલે એનું જ્યાં સુધી ઘર ના હોય, અને આની કોઈ એવી અમારી પાસે કોન્ક્રીટ એ નથી કે ભાઈ આ ભાઈનું ઘર છે કે નહીં. એટલે અમારે તો એ જે બોલે એની પર જ એને અંદર આશરો આપવાનો હોય છે. અમરેલીમાં રાજુલાના વાવડી ગામની સીમમાં એક પરપ્રાંતીય કિશોરનો સિંહણે શિકાર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં રાજુલા વન વિભાગના આરએફઓ સહિત પોલીસ ટીમ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. સિંહણે શિકાર કર્યા બાદ અડધો કલાક સુધી મૃતદેહ કબજામાં રાખ્યો હતો. ભારે મહેનત બાદ જેસીબી વડે મૃતદેહ પરત લેવાયો.
વન વિભાગની ટીમ દ્વારા પાંજરા ગોઠવી સિંહણને પકડવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. જઈ રહ્યા હતા કાચા રસ્તા ઉપર તે સમય દરમિયાન વન્ય પ્રાણી સિંહ દ્વારા અકસ્માત થતા તેઓનો મૃતદેહ મળેલ છે. જે મૃતદેહને હાલ રાજુલા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવેલા છે અને હાલ તે વિસ્તારનું સ્કેનિંગ કરી અને સિંહને પકડવાની કામગીરી ચાલુ છે. તો 29 સપ્ટેમ્બરે પીએમ મોદીનો ભાવનગર ખાતે ભવ્ય રોડ શો યોજાશે. કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ હાલ શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદી આગામી 29 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લાની મુલાકાતે આવશે. ભાવનગર શહેરમાં ભવ્ય રોડ શો અને એક સભાનું આયોજન છે. ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ભાવેણાવાસીઓને વિકાસ કામોની ભેટ આપશે. વડાપ્રધાન કાર્યક્રમને લઈને ભાવનગરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજાઈ, જેમાં મંત્રી કિરીટસિંહ રાણા, મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ તેઓ કાર્યક્રમ સ્થળ એવા જવાહર મેદાનની મુલાકાતે પહોંચ્યા અને તૈયારીઓ અંગે જાણકારી મેળવી. ભાવનગરમાં પીએમ કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત એશિયાના સૌથી મોટા સીએનજી ટર્મિનલની અનેરી ભેટ ભાવનગરને અર્પણ કરશે. તો ગોંડલ બેઠકના ટિકિટ વિવાદને લઈને રમેશ ધડકનું મોટું નિવેદન સામે આવ્યું છે. જયરાજસિંહે ખુલ્લેઆમ મોરચો માંડતા આ વિવાદ વકર્યો છે. વિધાનસભા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું. ગોંડલ બેઠકની ટિકિટને લઈ પોરબંદરના સાંસદે આપ્યું સ્ફોટક નિવેદન. સાંસદ રમેશ ધડુકે નિવેદન આપતા ચાલુ ધારાસભ્ય ગીતાબા માટે ટિકિટની માંગ કરવાનું જણાવ્યું. આ ઉપરાંત તેમણે વિવાદનો અંત આવવાનો પણ દાવો કર્યો. મહત્વનું છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ. ઘીના ઠામમાં ઘી પડી જશે તેવો પણ દાવો રમેશ ધડુકે કર્યો. મહત્વનું છે કે ગઈકાલે જયરાજસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહ જાડેજા સામે ખુલ્લેઆમ મોરચો માંડતા પડકાર ફેંક્યો. બંને વચ્ચેનો વિવાદ ફરી સામે આવતા ધડુકે દાવો કર્યો કે ચૂંટણી આવે ત્યારે આવા વિવાદ થતા હોય છે, પણ સમાધાન થઈ જશે. તો સાંસદ મનસુખ વસાવાએ ભાજપના આગેવાનો અને બિલ્ડરોનો ઉધડો લીધો. સિનિયર નેતાઓને ખેડૂતને મદદ કરવાની ટકોર કરી છે. હાહાહીહી કરવાથી કંઈ નહીં થાય તેવું પણ તેમણે જણાવ્યું છે. સાથે ખેડૂતોની જમીન વેચવા નેતાઓ અધિકારી સાથે સાંઠગાંઠ કરે છે. બિલ્ડરોને પણ મનસુખ વસાવાએ ચીમકી આપી છે. બિલ્ડરોએ અહીંયા જમીન ખરીદવા દોટ મૂકી છે. ગામે ગામ વેચાઈ જતા મેં રોક્યા છે તેવું પણ તેમણે વધુમાં ઉમેર્યું. આપણે પણ કહું છું, આપના ધ્યાન પર આવે તો આપણે પણ બોલવું પડશે. ઘણા આગેવાનો નથી બોલતા, ઘણા આગેવાનો નથી બોલતા. એ નહીં ચાલે ભાઈ, બોલવું પડે ખેડૂતોના હિતમાં. તમે આગેવાન છો, પ્રજાના આગેવાન છો, ખેડૂત આગેવાન છો. ખેડૂતો સાથે અન્યાય થતો હોય, એને યોગ્ય વળતર ના મળતું હોય તો આપણને તો ખ્યાલ આવે ને. કારણ કે તંત્રમાં ઘણા બધા લોકોની મિલીભગત હોય છે, બિલ્ડર લોબી સાથે, કોન્ટ્રાક્ટરો સાથે. એ આપણને ખબર હોવી જોઈએ. ઘણા નર્મદા જિલ્લાની અંદર ઘણા મોટા બિલ્ડર લોબીએ 73 એનું ભંગ કરીને ઘણા બધા નિયમોને નેવે મૂકીને જમીનો રાખી છે. ઘણા બધાને ખબર છે એમાં બહુ મોટા મોટા માથા પણ સંકળાયેલા છે. આના માટે કોણ બોલશે ભાઈ? આપણે બોલવું પડશે ને. મોટી વાતો, સુપેણી વાતો, ઈ કરવાનો એ મતલબ છે? એ નેતાગીરી છે તમારી, આપણી? પાર્ટીની સ્થાપના કરવામાં અગ્રેસર મારી ભૂમિકા છે. નર્મદા ભરૂચ જિલ્લામાં પાર્ટીની કે સરકાર ને કોઈ નુકસાન પહોંચાડે તેવું ચલ્યું નહીં. તો સાચી વાત બી કેવી પડશે ને. સાચી વાત આપણે યોગ્ય રીતે તો પહોંચાડવી પડશે, તો પેલાને ન્યાય મળવાનો છે ને. કોઈ સરકારની યોજનાઓ પણ એવું જ છે. સરકારની યોજનાઓ સમજીને જેના માટે યોજના બની છે તેના માટે પહોંચાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે ભાઈ. નહીં તો અધિકારી તો છે ને કોંગ્રેસમાં તે જ છે ને, હમણાં બી તે જ છે.